આ માયા અને મોહનું નિરસન કઈ રીતે થાય? હે સૂતજી, ભક્તિ, જ્ઞાન ને વૈરાગની પ્રાપ્તિ કઈ રીતે થાય? આ બધા જ પ્રશ્નો એ પૂછાયા છે. જે સતત ભગવાનનું નામસ્મરણ કરે છે, જે મહાપ્રભુજીએ વાત કરી અંતિમ સમયે શિક્ષા શ્લોકીના અંદર, યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુતઃ. હે મારા વૈષ્ણવો, તમે ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં. જ્યાં ભગવાનથી બહિર્મુખ થયા એટલે પેલી માયા તરત તમારામાં પ્રવિષ્ટ થઈ જશે. અને ઘણીવાર એવું થાય, એક દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, રૂટીનમાં આપણે જપ ન કરતા હોઈએ, પાઠ ન કરતા હોઈએ, સેવા ન કરતા હોઈએ, સત્સંગ ન કરતા હોઈએ, અને દિવસો વીતી જાય એટલે પેલી એવી કાટ ચડી જાય, એવી કાટ ચડી જાય, એવી કાટ ચડી જાય કે કાટ ચડેલા મનને પાછું ભક્તિના રંગમાં રંગવું એટલે બહુ કઠિન કામ થઈ જાય. આ તો એના જેવું છે કે પેલું ઓક્સિજન આમ 3-5 મિનિટ પણ ન મળે ને બ્રેનને તો ન્યુરોન્સ ડેમેજ થઈ જાય. અને આપણે આવા ઘણા કેસીસ જોયા છે કે હાર્ટ એટેક આવ્યું હોય, કાર્ડિયક અરેસ્ટ થયું હોય, અને ઓક્સિજન અગર 3 કે 5 મિનિટ સુધી પણ જો બ્રેનને ન મળે તો બધા ન્યુરોન્સ મરી જાય. અને એકવાર ન્યુરોન્સ મરી જાય પછી એને સાજા કરવાની હજી સુધી દુનિયાના અંદર કોઈ પણ મેડિસિન બનાવવામાં નથી આવી. અને એટલે જ એવા લોકો નોન વેજીટેરિયન સ્ટેટમાં આવી જતા હોય છે અને પછી બ્રેન ડેડ સિચ્યુએશનમાં જાય છે અને પછી એ પાછા પુનઃ જીવિત થઈ શકતા નથી. મહાપ્રભુજીએ બહુ સરસ વાત કરી. થોડાક સમય માટે પણ અગર તમારા જીવનમાં ભગવાનના નામ, ભક્તિ, આશ્રયનું ઓક્સિજન અગર ઘટ્યું, આ ન્યુરોન્સ ડેમેજ થઈ જશે. ये मन तुम्हारे हाथ में से चला जाएगा और वो इतना भाग कर दौड़ कर तुम्हें छोड़ के कहीं न कहीं घुमा देगा तुम्हें, उसको फिर वापस लाना बहुत कठिन हो जाएगा. भले डॉक्टरोए हजी मेडिसिन નથી શોધી ડેમેજ થયેલા ન્યુરોન્સને કેમ પાછા લાવવા, પણ આપણા ઋષિ મુનિઓ પાસે, ગુરુ પાસે, પ્રભુ પાસે એ ચમત્કારિક શક્તિ છે કે ડેમેજ થયેલું મન પણ, બહિર્મુખ થયેલું મન પણ પુનઃ એ સત્સંગને કથાના સંસર્ગથી એ પાછું ઉજાગર થઈ શકતું હોય છે, એ પાછું ભગવાન તરફ લાગી શકતું હોય છે. કઠિન કામ છે. એટલે યદા બહિર્મુખાયો, ઢગલે ને પગલે આપણને પ્રભુની યાદ આવવી જોઈએ, ઢગલે ને પગલે પ્રભુનું સ્મરણ થવું જોઈએ, ઢગલે ને પગલે આપણા હૃદયના ચિત્તના અંદર એ અહેસાસ થવો જોઈએ, હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા છે. આ ભાવનાઓથી હંમેશા વ્યક્તિ ભીંજાયેલો રહેવો જોઈએ. અને એટલે જ ભક્તિને તમારા જીવનના રૂટીનમાં લાવો, સેવાને રૂટીનમાં લાવો, જપ, પાઠ, સત્સંગને રૂટીનમાં લાવો. સ્નાન કરવું રૂટીન છે તો સત્સંગ કરવું પણ રૂટીનમાં લાવો. સ્નાન કરવું ભૂલીએ છીએ તો સ્નાન કર્યા પછી સૌથી પહેલું કામ એ ધ્યાન, જપ, પાઠ, એ સકારાત્મક ઉર્જાને તમારા જીવનમાં લાવો. અને પછી આખા દિવસ દરમિયાન વખત વખત પ્રભુનું નામસ્મરણ થયા કરે તો માયાના વચ્ચે રહીને પણ આપણે ભગવાનને ભૂલીશું.